વેલકમ ટુ વાઘ બકરી ચા પ્રેઝન્ટ ફૂડ કોર્ટ અને હું છું આપની દોસ્ત અને આ શોની હોસ્ટ બંસી. તો ફ્રેન્ડ્સ, જ્યારે કોઈ પણ તહેવાર આવતો હોય કે પ્રસંગ હોય, ઘરમાં તો મીઠાઈના ઢગલા થઈ જતા હોય છે, પરંતુ અમુક સ્વીટ્સ એવી હોય છે કે જેના વગર તહેવાર હોય કે પ્રસંગ બંને અધૂરા જ લાગતા હોય છે. તો આજે હું તમારી માટે એક એવી ઓથેન્ટિક ગુજરાતી સ્વીટ લઈને આવી ગઈ છું કે જેની સામે કોઈ પણ મીઠાઈ ફિક્કી જ લાગશે. તો ચાલો જોડાઈ જાઓ મારી સાથે, જાણી લઈએ કે આજની આ સરપ્રાઇઝિંગ સ્વીટ કઈ છે. તો ફ્રેન્ડ્સ, આજની આપણી ફૂડ કોર્ટની સફરને આગળ વધારવા આપણી સાથે જોડાય છે શ્રી બાલાજી ગોરા મોલમાં આવેલી આગ્રા રેસ્ટોરન્ટના શેફ વક્તાવરસિંહ. તો ચાલો તેમને મળીને જાણી લઈએ કે તેઓ આજે તમને શું પીરસવાના છે. ગુડ આફ્ટરનૂન શેફ. ગુડ આફ્ટરનૂન. કેમ છો? સારું. આજે તમે અમારા વ્યુઅર્સ માટે શું બનાવવાના છો? અત્યારે આપણે બનાવવાના છે, હોળીનો તહેવાર છે એટલે આપણે બનાવવાના છે અત્યારે ચૂરમાના લાડવા. ચૂરમાના લાડુ બનાવવાના છે. હોળીનો તહેવાર આવે એટલે બધાના ઘરમાં ચૂરમાના લાડુને બનતું જ હોય છે, પણ દરેકની બનાવવાની મેથડ થોડીક અલગ હોય છે અને તમે આજે વ્યુઅર્સ માટે ચૂરમાના લાડુ શીખવાડવાના છો કે કેવી રીતે બને છે. તો ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ. હાજી. ઇન્ગ્રેડિયન્ટમાં દેશી ઘી છે, ઘઉંનો કરકરો લોટ અને ખાંડનો બૂરો, પછી ઇલાયચી પાવડર, ખસખસ અને ડ્રાય ફ્રૂટ્સ અને પાણી. ઓકે શેફ, તો આપણે શરૂઆત ક્યાંથી કરવાની છે? તો આપણે ઘી મૂકીએ પહેલાં. ચૂરમાના લાડુ છે જે ઘીમાં બનતા હોય છે, હાજી. તો સૌથી પહેલા આપણે ઘીને ગરમ કરવા મૂકી દઈએ છીએ. હાજી. ચૂરમાના લાડુ બનાવવાની પ્રોસેસ થોડી લેન્ધી હોય છે. શું કે આપણે ભલે આમાં વસ્તુ દરેક રીતે ઘી ઓછું વપરાય, પણ તળવા માટે તો જોઈએ જ કેમ. ઓકે, કેટલું ઘી લેવાનું છે? આપણે તો આમ તો બધી રીતે કિલો લીધો છે, પણ વપરાશે એટલે બહુ ઓછી છે ઓકે. તળવા માટે જ. અત્યારે આપણે તળવા માટે ઘી મૂકીએ છીએ હા અને એને ગરમ કરવા મૂકી દીધું છે. હા, આ ગરમ થશે ત્યાં સુધી આપણે મૂઠિયા બનાવી દઈએ લોટના. કયો લોટ લેવાનો છે? ઘઉંનું જ, પણ જે કકરો આવે ને આપણે જેને બાફીનો લોટ કહીએ છીએ. ઓકે. અને થોડુંક ઝીણો મિક્સ કરીએ છીએ. ઓકે, ઘઉંનો કકરો લોટ અને ઝીણો લોટ બંને મિક્સ કરીને 200 લેવાના ગ્રામ ઓલો હોય તો 50 ગ્રામ ઝીણો લોટ, રોટલીનો લોટ જે આવે ને મિક્સ ઓકે. કરી દઈએ. તો 200 ગ્રામ ઘઉંનો કકરો લોટ લઈએ છીએ અને 50 ગ્રામ ઝીણો લોટ લઈને મિક્સ કરવાનો મિક્સ છે. કરીએ છીએ. ચૂરમાના લાડુમાં સૌથી પ્રથમ મુઠિયા વાળવાના હોય છે, તો આપણે અત્યારે મુઠિયા બનાવવા માટે લોટ રેડી કરી રહ્યા છે. હા, અને એમાં થોડુંક ઘીનું મોણ પણ દેવું પડે. અત્યારે ટોટલ કેટલો લોટ લીધો છે? આપણે 250 ગ્રામ લીધું. ઓકે. અને એમાં ઘીનું પ્રમાણ કેટલું રાખવાનું હોય છે? ઘીનું પ્રમાણ આપણે વધીને 50 ગ્રામ જેટલું. ઓકે. અને પાણી તો આપણે મૂઠિયા કડક બનાવવા માટે આપણા પ્રમાણમાં લેવાનું. કેવો લોટ બાંધવાનો હોય છે? કડક. ઓકે. જે ભાખરીનો બનાવીએ છીએ આપણે, ભાખરીનો લોટ બાંધીને એવો જ તે. ઓકે. 250 ગ્રામ લોટમાં આપણે 50 ગ્રામ જેટલું ઘી લઈએ છીએ અને જરૂર મુજબ પાણી લઈ અને કડક લોટ બાંધવાનો હોય છે. ચૂરમાના લાડુ બનાવતી વખતે મેઇન જે હોય છે એના મુઠિયા હોય છે, તો એવી કઈ વસ્તુ છે જે મુઠિયા બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની હોય છે કે એનો લોટ બાંધતી વખતે કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની હોય છે? લોટ બાંધતી વખતે એક તો મોણ, અને બીજા નંબરમાં જે મુઠિયા જે બનાવી આપણે ભાખરી જેવો કડક લોટ રાખવાનો. ઓકે. તો કડક લોટથી શું છે કે જે મોટિયાની જે કણાશ હોય ને દાણાવાળી એ સરખી આવે. ઓકે. અને ઢીલો થઈ જાય તો પછી આપણે કડક કણાશ ન આવે. એટલે જે જેમાં આપણે મોહનથાળનો ઢાબો દેતા હોય ને એવો દાણો પાડવો પડે, એ આ તળવામાં એનો લોટ કડક હોય તો એવી રીતે એનો દાણો આવી જાય. એટલે મુઠિયાનો લોટ બાંધતી વખતે જે પાણીનું પ્રમાણ છે એ એકદમ ચોક્કસ હોવું જરૂરી છે, કે વધારે પડતું પાણી ના પડી જાય. હાજી. બીજા જે આપણે એના મૂઠિયા બનાવીએ ને એમાં પણ આપણે થોડુંક ધ્યાન રાખીને બનાવીએ ને તો
મૂઠિયો બંને બાજુથી સરખું પાતળો કરીએ તો જે અંદર એની કચાશ ન રહે તો એક સરખું બને. મૂઠિયાનો શેપ પણ આપણે એક પર્ટિક્યુલર એનો જે શેપ હોય છે એ આપવો જરૂરી હોય છે, જેથી કરીને અંદરથી પણ આપણે જ્યારે એને ડીપ ફ્રાય કરીએ તો એ પ્રોપર તળાઈ જાય અને અંદરથી કાચું ન રહે એટલા માટે આપણે એને પ્રોપર એનો શેપ આપે. આપણે આંગળીઓથી અંદર થોડુંક દબાવેલું મૂઠિયું હોય એવી રીતનો શેપ આપવાનો હોય છે. હાજી. મૂઠિયા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને તળવા મૂકીએ. જે તેલ પણ ગરમ થઈ ગયું છે. મૂઠિયા રેડી થઈ ગયા છે ને એને આપણે ગરમ ઘીમાં તળી લેવાના છે. હાજી. કેવી ફ્લેમ પર એને તળવાના છે? ધીમી આંચ. ઓકે. નાખતી વખતે ઘી છે એ પ્રોપર ગરમ હોવું જરૂરી છે, પછી એને ધીમી આંચ પર તળાવવા દેવાના છે. અને આપણે આ મૂઠિયા જ્યારે ડીપ ફ્રાય કરતા હોઈએ છીએ ત્યારે એનો કેવો કલર પકડાય ત્યાં સુધી એને તળવાના હોય છે? બદામ કલર એકદમ, જે તે કહીને અંદર લાડવાની અંદર પણ જે એની લાલાત જેમ બદામ જેવી દેખાવી જોઈએ ને ધીમી આંચે એને તળવાનો એટલે અંદરથી જે કચાશ ન રહે. ઓકે. શેફ, ઘણીવાર મૂઠિયા તળતી વખતે જો કોઈ પહેલી વાર કેવી રીતે બનાવતું હોય અને એને મૂઠિયા અમુક વાર કાચા રહી જતા હોય છે, તો એનાથી લાડવું બનાવતી વખતે કોઈ ફરક પડે છે ખરો એના ટેસ્ટમાં? ટેસ્ટમાં ફરક, કાચું અંદર ખાતી વખતે મોઢામાં રોટલી જેમ કેમ ખાતા હોય એમ એવી રીતે શિકાશ થતી હોય છે. ઓકે. અને પ્રોપર જે સુરમાનો લાડવો થતો હોય તો કચાશ ન હોય તો એકદમ આમ જેમ આપણે મગજ ખાતા હોય ને આવી રીતે એકદમ છૂટો લાગતો હોય. ઓકે. જો મૂઠિયા બરોબર તળાયા ના હોય તો થોડીક ચીકાશ પકડાતી હોય છે લાડુમાં. હાજી. એટલે એને ધીમી આંચે પ્રોપર તળાવવા દેવા પડશે. આ મિનિમમ તળવામાં પણ એને ઓછામાં ઓછી 15 થી 20 મિનિટ તો વધારે લાગે જ, પણ ઓછી નહીં, કારણ કે ઘઉંનો લોટ છે. અને જનરલી ગુજરાતીઓને આપણે કોઈ બી જગ્યાએ જમવા ગયા હોય તો લાડુ એમને બહુ જ ભાવતા હોય છે. એટલે ઘણા બધા ગુજરાતીઓની ફેવરેટ લિસ્ટમાં લાડુ તો એકદમ પહેલા નંબરે હોય જ છે. લાડુ હોય એટલે એમને મજા પડી જતી હોય છે. પછી આપણે જે આ ચૂરમાના લાડવા છે, મગજના લાડવા, મોતીસૂરના લાડવા, એ બધી વસ્તુઓ શું કે વાર તહેવારે અવારનવાર બનતી હોય ઘરમાં, પણ હજુ જે છે તો આપણે વધારે પૂરતા શું ઈજીમાં કહેવાય કે શું કે ચૂરમાના લાડવા. ચૂરમાના લાડુ, અને જે બધાને ભાવતા પણ હોય છે. બધાને ભાવતી વસ્તુ છે. મૂઠિયામાં એક સરસ મજાનો આપણે બદામી કલર તમે કીધું તો એવી રીતે આવી ગયો છે. હા. અને આપણે હવે એને બહાર કાઢશું એટલે ઓછામાં ઓછું 15-20 મિનિટ ઠંડા થવા દેવા પડશે. ઓકે. મૂઠિયાને થોડાક ઠંડા થવા દેવાના છે. હાજી. પછી એને બહાર કાઢીને ઠંડા થઈ એટલે તોડીને પછી એને મિક્સીમાં થોડું ઓલું કરી નાખવાનું. ઓકે. અત્યારે ડીપ ફ્રાય થઈ ગયા છે ઘીમાં મૂઠિયા, તો હવે એને આપણે ઘીમાંથી કાઢી લઈશું અને પછી એને થોડુંક ઠંડુ પડવા દઈશું અને એને પછી મિક્સરમાં એનો ક્રશ કરવાનો છે. તો હવે આપણે એને બહાર કાઢી લઈએ. સરસ મજાનો ગુલાબી કલર આવી ગયો છે. સરસ મજાનો ગોલ્ડન કલર આવી ગયો છે, જેને હવે આપણે ઘીમાંથી કાઢી લઈએ છીએ અને ઠંડુ પડવા દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, મૂઠિયાને ઠંડુ પડવામાં થોડોક સમય લાગે તેટલો છે. ટિલ ધેન લેટ્સ ટેક અ શોર્ટ બ્રેક. બેક ટુ વાઘ બકરી ચા પ્રેઝન્ટ ફૂડ કોર્ટ. તો ફ્રેન્ડ્સ, મૂઠિયા બનીને ઠંડા થઈ ગયા છે કે નહીં? ચાલો પૂછી લઈએ શેફને. ઓકે શેફ, આપણે જે મૂઠિયા ઠંડા કરવા મૂક્યા હતા, તો હવે શું કરવાનું છે? હવે આપણે એને જે મૂઠિયા ઠંડા કરીને આપણે એને મિક્સીમાં પીસીને લાવ્યા, જેમ આપણે પીસતા હોય એ જ રીતે છે. કેવા પીસવાના હોય છે? કરકરા પીસવાના. ઓકે. અને પીસ્યા પછી એને સાઈ લઈએ આપણે, જે ઘઉં સારવાની જે સાણી આવે ને, ઘઉં સારતા હોય એનાથી, એટલે એને કોઈ મોટો ન રહે, એક જ સરખું બધું થઈ જાય. ઓકે. અને પીસ્યા પછી આપણે ઘઉં ચાળવાની જે ચાળણી હોય છે એનાથી ચાળી લેવાનું છે, જે તમે રેડી રાખ્યું છે. હાજી. હવે આપણે એમાં જે
ખાંડનો બૂરો જે છે આપણે કિલોએ આપણે 250 ગ્રામ લીધો છે, એટલે આપણે 50 થી 60 ગ્રામ જેટલું નાખવાનું છે. દળેલી ખાંડ જેને દળેલી કહીએ ખાંડ. છે, હા 50 થી 60 ગ્રામ દળેલી ખાંડ લઈએ છે. હા આપણે 250 ગ્રામ જે લોટ લીધો હતો, જેમાં 200 ગ્રામ ઘઉંનો કરકરો લોટ હતો હાજી અને 50 ગ્રામ જેટલો ઘઉંનો ઝીણો લોટ હતો, હાજી. જેમાં આપણે 50 ગ્રામ જેટલું ઘીનું મોણ દીધું હતું હાજી અને એને તળી લીધા પછી આપણે એને મિક્સરમાં પીસી લીધું છે અને હવે આપણે એમાં દળેલી ખાંડ એડ કરીએ છીએ, હા. જેમાં 250 ગ્રામ લોટની સામે આપણે 50 થી 60 ગ્રામ દળેલી ખાંડ એડ કરી છે. ખાંડ એડ કરી છે. હવે આપણે આમાં 2 થી 3 ગ્રામ ઇલાયચી પાવડર ઓકે, અને અંદર ડ્રાયફ્રૂટ પણ નાખીએ છીએ, કતરણ 50 ગ્રામ જેટલી ડ્રાયફ્રૂટની કતરણ નાખીએ છીએ આપણે. અને હવે ઘીમાં આપણે એને બાંધીએ છીએ. જે ઘી આપણે જે લાડવો બંધાય એ પ્રમાણમાં આપણે નાખવું પડશે. મિનિમમ એમાં 150 ગ્રામ જેટલું તો ઘી જશે. ઓકે. 250 ગ્રામ લોટની સામે 50 થી 60 ગ્રામ જેટલી દળેલી ખાંડ અને 150 ગ્રામ જેટલું ઘી જોઈએ છે. શેફ, જનરલી લાડવા બે રીતે બનતા હોય છે. અમુક ખાંડના બનતા હોય છે અને અમુક વાર ગોળના બનતા હોય છે. તો ગોળના લાડવા બનાવતી વખતે શું ડિફરન્સ હોય છે? કેવી રીતે બનતા હોય છે? સેમ જે આપણે આને અત્યારે જે કર્યું છે સેમ પોઝિશન છે, પણ ગોળ જે છે એ ઝીણો ખમણીને એને થોડુંક એકદમ ઘી આમ નોર્મલ ગરમ કરીને આપણો હાથ એને એવું ગરમ કરીને એમાં ગોળ ઓગાળીને. ઓકે, ઘીમાં ગોળ ઓગાળવાનો હોય છે અને ઘી અને ગોળનું માપ કેટલું રાખવાનું હોય છે? ઘી અને ગોળનું માપ તો જ્યારે કે આપણે જે ખાંડ કરતા હોઈશું કે ગોળ થોડુંક મીઠાશ વધારે પકડી લે બધા કરતાં, એટલે જે આપણે આ 50 ગ્રામ નાખતા હોય તો ઓલો 40 ગ્રામ જેટલું. ઓકે. ઘીનો માપ તો થોડો જે આપણે પ્રમાણમાં ચાલતા હોય એ જ પ્રમાણે, પણ એને ખમણી લઈએ ને તો શું કે તરત અંદર ઓગળી જાય, નહીં તો કડક થઈ જાય, તો પછી લાડવો ન થાય. ઓકે, એટલે આપણે ગોળને ઘીમાં ઓગાળીને લેવાનું હોય છે. એનું શું કારણ હોય છે? એમાં શું કે અંદર ગાંઠ ન રહે ગોળની. ઓકે. એટલે ખમણવાનું પણ કારણ એ જ છે કે જેને એને આપણે જે આમ નામ તોડીને નાખીએ તો એને કરવા જઈએ તો શું કે વધારે કડક થઈ જાય, એની જે પેત કહેવાય ગોળની. ઓકે. એટલે એ વધારે કડક થઈ જાય તો પછી આમાં લાડવો ન બને. ઓકે. શું એટલે એને ખમણી આપણે જે ખમણી આવે એનાથી ખમણીને પછી એમાં નાખીએ તો નાખતા ભેગું શું કે ગોળ ઓગળી જાય, ઓગળી જાય છે. એટલે એને તરત નીચે જ લઈ લેવાનું પછી. ઓકે. અત્યારે આપણે એમાં 250 ગ્રામ લોટની સામે 50 થી 60 ગ્રામ દળેલી ખાંડ લીધી છે. હા અને તમે કીધું કે જો ગોળનો લાડવો બનાવવો હોય તો એમાં 40 ગ્રામ જેટલો ગોળ હોય છે 250 ગ્રામ લોટની સામે. તો તમે કીધું એવી રીતે કે આપણે ઘીમાં પહેલા ગોળ ઓગાળવાનો હોય છે, તો 40 ગ્રામ જેટલો ગોળ હોય તેમાં ઘીનું માપ કેટલું રાખવાનું હોય છે ઓગાળતી વખતે? 100 ગ્રામ જેટલું, 100 થી 150 ગ્રામ જેટલું ઘી જે આપણે ઘી પ્રમાણમાં નાખીએ એ જ પ્રમાણમાં ઘી ગરમ, પણ ઘી પણ બહુ ગરમ ન થવું જોઈએ. ઓકે. નોર્મલ આપણો હાથ રહેવું જોઈએ કે હા આપણો હાથ નથી રાખતો. ઓકે, થોડુંક વોર્મ જ કરવાનું હોય છે અને એમાં ગોળ ઓગાળી લેવાનો હોય છે હાજી. અને પછી આ સેમ પ્રોસેસ કરવાની હોય છે. હા અત્યારે આપણે લાડુ બાંધતી વખતે અંદર ઇલાયચી પાવડર લીધો છે અને પિસ્તા અને બદામની કતરણ લીધી છે. ઘણા લોકો એમાં દ્રાક્ષ એડ કરતા હોય છે અથવા તો ખાંડ પણ એડ કરતા હોય છે, જેને સાકર કહેવાતી હોય છે. જે મિશ્રી આવે એ પણ અંદર એડ કરતા હોય છે. ઓકે. અને તમને ભાવે તો એમાં ગુંદર પણ અત્યારે ઝીણો આવે છે એ પણ તળી નાખીએ. તો હવે આપણે એમાં ઘી પણ ઉમેરી દીધું છે. હવે એમાં શું કે ઘી એટલે ઘી એકલું બંધાય નહીં, પણ આપણે એમાં થોડુંક એને લાડવાને બાંધવા માટે ગરમ દૂધ લઈને પણ એડ કરવું પડે છે. ઓકે. શું ઘીથી થોડું મસળી લીધા પછી આપણે થોડું દૂધ એડ કરવાનું હોય છે, હા, જે normal. થોડું વોર્મ હોવું જરૂરી છે. હા, નોર્મલ ગરમ રાખીને. કેટલું દૂધ લેવાતું હોય છે? એના પ્રમાણમાં જે આપણે 50 થી 60 ગ્રામ જેટલું લાગશે, ઓકે. વધારે નહીં લાગે. એપ્રોક્સ 50 થી 60 ગ્રામ આપણા જરૂર મુજબ દૂધ એડ કરવાનું હોય છે, હા જેથી કરીને એક પ્રોપર બોન્ડિંગ આવી જાય અને લાડુ ઇઝીલી વળી જાય. એટલા માટે જરૂર મુજબ થોડું થોડું દૂધ એડ કરતા જઈ
અને આપણે એનું સરસ મિશ્રણ રેડી કરી લેવાનું છે. જ્યારે કોઈના ઘરે લાડુ બનતા હોય છે તો ખૂબ જ સ્મેલ આવતી હોય છે એની. આજુબાજુના ઘરમાં પણ ખબર પડી જતી હોય છે કે આજે આમના ઘરે ચૂરમાના લાડુ બની રહ્યા છે. કારણ કે ઘી જ એને ઘઉંનો લોટ એનો જે મિલાપ છે એ પાછો બંને વસ્તુ દેખાય કે ભાઈ અહીંયા કાંક છે ખરું આજે. લાડુ છે એ ગુજરાતીઓનું એક જાતનું ટ્રેડિશનલ મીઠાઈ કહેવાતી હોય છે. ગમે એ પ્રસંગમાં લાડવા હોય તો લાગે કે આપણો પ્રસંગ છે એમ. બોન્ડિંગ એકદમ પ્રોપર આવી ગયું છે અને હવે આપણે એના લાડુ પાડી લઈએ છીએ. શેફ, આ લાડુ કેટલા ટાઈમ સુધી એને સ્ટોર કરી શકાય છે? જો બરાબર પ્રોપર બધું લાડવાનો લોટ જે ફ્રાય કરીએ છીએ આપણે જે મૂઠિયા એ પણ વ્યવસ્થિત એને બધી રીતે સારી રીતે થયેલા હોય તો તમે મિનિમમ એને 5 દિવસ સુધી સાચવી શકો છો. ઓકે. પછી તો શું કે ઘઉંનો લોટ છે એટલે વધારે નહીં પણ. અને જો સીઝન થોડીક ઠંડી હોય તો થોડાક 2-4 દિવસ વધારે પણ એને સ્ટોર કરી શકાય છે. હા. પણ નોર્મલ ને 4 થી 5 દિવસ સુધી રાખી શકાતા હોય છે. હા, પછી બહુ જ વધારે રાખવા હોય તો પછી એને દૂધ વગરનો ઉપયોગ કરવો પડે. ઓકે. દૂધ ન નખાય. આપણે દૂધનો ઉપયોગ કર્યો છે એટલે એને 4 થી 5 દિવસ એના માટે ઇનફ છે સાચવવા માટે. હાજી. સરસ મજાના લાડુ વળાઈ ગયા છે અને સ્મેલ પણ ખૂબ જ સરસ આવી છે. હાજી. લાડવા રેડી છે. હવે એને આપણે જેને કહીએ ને કે લાડવાનો શો માટે આપણે એને થોડીક ખસખસ પણ દેવી પડે છે. ખસખસ વગર લાડુ આમ પણ અધૂરા જ હોય છે. હાજી. લાડુ વળી ગયા પછી આપણે એનું ખસખસમાં રગદોળવા ખૂબ જ જરૂરી હોય છે. એટલે એનું જે કહે ને કે લાડવા પ્રોપર એટલે એની સરસ મજાની આવી જાય છે. ઓકે. શું એને થાળીમાં સજ ઠપકારી લેવાના છે એટલે એનું જે નીચેનું જે લેયર છે એકદમ પ્રોપર થઈ જાય. તો આ રેડી થઈ ગયા છે આપણે લાડવા. ઓકે. હવે એને આપણે સર્વ કરશું. શ્યોર. સર્વિંગ પ્લેટ પણ તમે ખૂબ જ સરસ મજાની રેડી કરી છે. તો આપણા સુરમાના લાડવા તૈયાર છે. ઓકે. થેન્ક યુ સો મચ શેફ. વેલકમ. તો ફ્રેન્ડ્સ, યમ્મી ટેસ્ટી આપણું એકદમ ઓથેન્ટિક ગુજરાતી સ્વીટ બનીને એકદમ રેડી છે. મને ખબર છે તમારા મોઢામાં પણ પાણી આવી ગયું છે. તેની રીત હું તમને ચોક્કસથી લખાવું છું. વાઘ બકરી ચા પ્રસન્ન ફૂડ કોર્ટ. તો ફ્રેન્ડ્સ, ફટાફટથી નોટ કરી લો ચૂરમાના લાડુ બનાવવા માટેનો ક્વિક રીકેપ. ચૂરમાના લાડુ બનાવવા માટે જોઈશે દેશી ઘી 200 ગ્રામ, ઘઉંનો કકરો લોટ 200 ગ્રામ,
ઘઉંનો ઝીણો લોટ 50 ગ્રામ, દળેલી ખાંડ 50 ગ્રામ, ઇલાયચી પાવડર 2 ગ્રામ, ખસખસ 10 ગ્રામ, ડ્રાય ફ્રૂટ્સ 50 ગ્રામ, પાણી 100 ગ્રામ, દૂધ 100 ગ્રામ. ચૂરમાના લાડુ બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંનો કકરો લોટ અને ઘઉંનો ઝીણો લોટ લો. પછી તેમાં ઘીનું મોણ અને જરૂર મુજબ પાણી લઈ કઠણ લોટ બાંધી લો. પછી આ કણકમાંથી પ્રોપર શેપ આપી મુઠિયાવાળી ગરમ ઘીમાં તળવા મૂકો અને ધીમી ફ્લેમ પર જ મુઠિયાને ગોલ્ડન કલરના થાય તેમ તળાવવા દો. ત્યારબાદ મુઠિયાને એક બાઉલમાં કાઢી ઠંડા પડવા દો. મુઠિયા ઠંડા પડ્યા બાદ તેને મિક્સરમાં અધકચરા પીસી લઈ ઘઉંની ચાળણીથી ચાળી લો. ત્યારબાદ તેમાં દળેલી ખાંડ, ઇલાયચી પાવડર, ડ્રાય ફ્રૂટ્સ અને ઘી એડ કરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં જરૂર મુજબ હુંફાળું દૂધ એડ કરી મિક્સ કરી લાડુ વાળી લો. પછી આ લાડુને ખસખસમાં રગદોળી સર્વિંગ પ્લેટમાં કાઢી સર્વ કરો. તો તૈયાર છે ચૂરમાના લાડુ. તો ફ્રેન્ડ્સ, ચૂરમાના લાડુ તો ખરેખર ખૂબ જ યમ્મી હતા. મેં તો એને ટેસ્ટ કરી લીધા. તમારે પણ જો એને ટેસ્ટ કરવા હોય તો ઘરે બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો. અને અત્યારે સમય છે મારો તમારાથી વિદાય લેવાનો, પરંતુ આવતીકાલે ફરી મળીશ અને અવનવી વાનગીઓ તમારી માટે લઈને આવીશ. ત્યાં સુધી મને આપો રજા. આવજો.